ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ જોર પકડ્યું છે, પરંતુ સવાલ એ છે કે આખરે એવી કઈ સિસ્ટમ સક્રિય થઈ છે કે હવામાન વિભાગે આગામી દિવસો માટે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવી પડી। અને સૌથી મહત્વની વાત, કયા જિલ્લાઓમાં સૌથી વધુ સાવચેત રહેવાની જરૂરિયાત છે? ચાલો સમગ્ર માહિતી સરળ ભાષામાં હું તમને સમજાવું। હાલમાં ગુજરાત પર એક સાથે અનેક વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અન્ય મોન્સૂન સિસ્ટમોની સંયુક્ત અસરના કારણે અરબી સમુદ્રમાંથી મોટા પ્રમાણમાં ભેજ ગુજરાત તરફ આવી રહ્યું છે। પરિણામે સમગ્ર રાજ્યભરમાં ચોમાસાએ ફરી એકવાર જોર પકડ્યું છે અને આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ વધવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે વાત કરીશું જિલ્લાવાર આગાહીની। દક્ષિણ ગુજરાતમાં સૌથી ગંભીર સ્થિતિ રહેવાની પૂરેપૂરી શક્યતાઓ છે। નવસારી, વલસાડ, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ વિસ્તારો માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। કેટલાક વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદ નોંધાઈ શકે તેમ છે। સાથે જ સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ પણ વધી શકે તેમ છે। જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પંચમહાલ અને ઉત્તર તથા મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારે ઝાપટા પડવાની પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। જો કે આ દરમિયાન સુરત માટે પણ ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। સતત વરસાદના કારણે ભેદવાડા ખાડીમાં પાણીનું સ્તર વધી રહ્યું છે। બીજી તરફ ઉપરવાસમાં વરસાદ વધતા ઉકાઈ ડેમમાં પાણીની આવક પણ વધી રહી છે। જો વરસાદનું જોર યથાવત રહેશે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે તેમ છે। દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ ખાસ સૂચનો આપવામાં આવ્યા છે, ચેતવણી આપવામાં આવી છે। આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા માટેની સલાહ ખાસ આપવામાં આવી છે, કારણ કે દરિયામાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। વરસાદ આનંદ પણ આપે છે અને મુશ્કેલી પણ ઊભી કરી શકે તેમ છે। તેથી જો તમે રેડ અથવા ઓરેન્જ એલર્ટ ધરાવતા જિલ્લામાં રહેતા હોવ તો બિનજરૂરી મુસાફરી ટાળવી જોઈએ। નદી નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળો। સ્થાનિક તંત્ર અને સાથે જ હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરો। તમારા જિલ્લામાં હાલ કેવો માહોલ છે? વરસાદ શરૂ થયો કે પછી હજુ પણ રાહ જોવી પડી રહી છે? મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। અત્યારે બસ આટલું જ। નમસ્કાર।